પોરબંદર જિલ્લામાં બાયોડીઝલ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે અંતે સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમો દ્વારા રાણાવાવમાં દરોડો પાડી અને 6 જેટલા બાયોડીઝલ માફિયાઓને સામે ગુનો નોંધી 5 શખ્સોને ઝડપી પણ લીધા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલની ગાંધીનગરની ટીમના પીઆઈ આર.કે. કરમટાએ જાતે ફરિયાદી બની એવી ફરિયાદ નોંધાવી છે કે તેમને આવી બાતમી મળી હતી કે આદિત્યાણાનો કરશન એભા ઉડેદરા તથા તેનો ભાગીદાર અરસી ભીમા ઉડેદરા સાથે મળી કોલીખડાથી રાણાવાવ જતા રસ્તે આદિત્યાણા નજીક આવેલા હાથી સિમેન્ટ ફેક્ટરી સામે દુકાનમાં પાછળના ભાગે મૂકેલા ટાંકામાં બહારથી ટેન્કર મંગાવી અને ડીઝલના ભળતા ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાવે મગાવી અને સંગ્રહ કરી દુકાનમાં રાખેલ ડિસ્પેન્સર મશીન દ્વારા બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ઈંધણ તરીકે ભરાવી આપે છે અને માણસોની જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફટીના પૂરતા સાધનો કે લાયસન્સ વગર આવું જ્વલનશીલ પ્રવાહી સંગ્રહ કરી વેચાણ કરાવી રહ્યા છે। જે મામલે દરોડો પાડી રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીથી થોડે દૂર એક દુકાનમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ટેન્કમાં રહેલ 12,000 લીટર અને ટ્રકમાં ભરેલ બાયોડીઝલ 350 લીટર સહિતના મુદ્દામાલ સાથે આદિત્યાણાના કરશન એભા ઉડેદરા અને એના ભાગીદાર અરસી ભીમા ઉડેદરા રતનપરના કાંધલ રામદે કરચા રાણાવાવ સ્ટેશન પ્લોટમાં રહેતા આશીષ રામજી વરવાડિયા અને વનાણાના મસરી નાગા ઉડેદરા નામના શખ્સોને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી। એસએમસીની ટીમે પકડાયેલા કરશન ઉડેદરા અને આરસીની પૂછપરછ કરતા કેટલીક વિગતો ખુલી છે, જેમાં કરશન ઉડેદરાએ એવું જણાવ્યું હતું કે આ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી પોરબંદર રહેતા ભરત મુરુ મોઢવાડિયા પાસેથી મંગાવે છે અને ભરત ટેન્કરમાં માલ મોકલી આપે છે અને ટેન્કર આવ્યા બાદ મોટર મૂકી અને આદિત્યાણામાં પકડાયેલા દુકાનમાં આવેલ મોટા ટાંકામાં ભરવામાં આવે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।